जय श्री राम विद्यार्थी मित्रों बधा मजामां। चलो विधेय चेप्टर में आज આપણે આગળ વધીશું। તો લાસ્ટ ટાઈમ આપણે શું શીખ્યા? એક એક વિધેય। તો એક એક વિધેય માટે શું છે, જો પ્રદેશના ઘટકો સરખા ના હોય તો એમના પ્રતિબિંબ પણ સરખા થાય નહીં। આ પહેલી વ્યાખ્યા। અને બીજી વ્યાખ્યા શું છે, તમારે શરૂઆત કઈથી કરવાની? f of x1 બરાબર f of x2 થી, અને એનો જવાબ શું લાવવાનો? x1 બરાબર x2। તો આ બે માટે શું થશે? એક એક વિધેય। વ્યાપ્ત વિધેયમાં શું કરવાનું? તો વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ શું બતાવવાનો? સરખો। જો વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ સરખો થાય તો f શું બનશે? વ્યાપ્ત વિધેય થશે। અને બીજી વ્યાખ્યા શું છે કે સહપ્રદેશના કોઈ ઘટક માટે પ્રદેશનો કોઈ ઘટક એવો મળે કે જેથી f of x બરાબર શું થાય? y થાય। તો f ને શું કહેવાય? વ્યાપ્ત વિધેય કહેવાય। ચાલો હવે આપણે અહીંયા આગળ જુઓ। અહીંયા તમને શું આપેલું છે? f from n cross n to n f of mn બરાબર m plus n। તો f એ ખાલી જગ્યા। હવે તમારે અહીંયા જે ઘટક લેવાનો એ ઘટક n cross n પ્રકારનો છે। જુઓ હવે n cross n એટલે આવું થાય આપણે n cross n। તો n એટલે શું થાય? 1 2 3 4 dot 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 up to infinite, 1 2 3 4 dot 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 up to infinite। तो n cross n માં કેવા ઘટકો આવે? 1 1 1 2 1 3 1 4 n so n, પછી આવશે 2 1 2 2 2 3 2 4 n so n up to infinite, 3 1 3 2 dot 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 up to infinite। તમારે આ બધા ઘટકો આવશે, બરાબર? ચલો હવે એમાં પહેલું જે વિધેય આપેલું છે ડિફાઇન કરીશું। તો f from n cross n to n f of mn બરાબર m plus n। હવે તમારો જે ઘટક છે આ ઘટક શામાંથી લઈશું આપણે? પ્રદેશમાંથી। તો પ્રદેશનો પહેલો ઘટક શું લઈએ? 1 1। તો અહીંયા આગળ હું 1 1 લઉં તો એ ઘટકોનો શું થાય? સરવાળો। એટલે 1 1 નું પ્રતિબિંબ શું આવ્યું? 2। ચલો પછી અહીંયા આગળ હું 2 1 લઉં તો 2 plus 1 શું આયા? 3 આયા। આ જે ઘટકો છે એનો શું કરવાનો? સરવાળો। પછી હું અહીંયા 1 2 લઉં જો તો 1 plus 2 શું થયા? 3 થયા। તો શું થયું? જો આ બે ઘટકો જુદા જુદા છે પણ એના પ્રતિબિંબ કેવા આયા? સરખા આયા। એટલે x1 not equal to x2 પણ એના પ્રતિબિંબ કેવા આયા? સરખા આયા। એટલે f એક એક વિધેય થશે નહીં। એટલે અહીંયા લખવું હોય તો લખાય 2 1 not equal to 1 2 implies f of 2 1 બરાબર f of 1 2 બરાબર। આ બંને સરખા નથી પણ એના પ્રતિબિંબ કેવા છે? સરખા। તો f એક એક વિધેય નથી। f એક એક વિધેય નથી। હવે તમે એનો વિસ્તાર શોધો। તો વિસ્તાર તમે શોધશો તો પહેલો ઘટક જે 1 1 છે એનો વિસ્તાર શું આવશે? 2 આવશે। જો એટલે એનો જવાબ શું આવશે? 2। સૌથી નાનો જે ઘટક છે એનો જવાબ 2 આવશે, પછી 3 આવશે, 4 આવશે, 5 આવશે, 3 4 5 4 5 6। એટલે તમારો વિસ્તાર શોધશો તો એ વિસ્તારની શરૂઆત સૌથી નાનો ઘટક કયો આવશે? 2 આવશે, જેના માટે સૌથી પહેલો ઘટક કયો છે? 1 1। તો 2 3 4 ડોટ 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 અપ ટુ ઇન્ફાઇનાઇટ। તો આજે વિસ્તાર શોધ્યો। વિસ્તાર એ સહપ્રદેશ n જેટલો નથી। જો is not equal to n, કૌંસમાં લખીશું સહપ્રદેશ। તો વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ સરખા નથી। તો અહીંયા શું લખાય? f વ્યાપ્ત વિધેય નથી। બરાબર। તો જવાબ શું આવશે? f એક એક વિધેય નથી, f વ્યાપ્ત વિધેય નથી। બરાબર। ચલો પછી 14મું એક્ઝામ્પલ આવશે। चौदमो दाखलो f from n cross n to n cross n sorry f of mn બરાબર nm। એટલે જે ઘટક લો એનો તમારે રિવર્સ ઘટક લખી કાઢવાનો। તો f a ખાલી જગ્યા। બરાબર।
ચલો હવે શરૂઆત આપણે અહીંયાથી કરીશું. પહેલા જે વિધેય આપ્યું છે લખીશું. સોરી, વિધેય આપ્યું છે લખીશું f from n cross n to n cross n f of mn બરાબર nm. હવે તમારે આ n cross n એટલે મેં હમણાં કહ્યું તો n cross n એટલે કયા કયા ઘટકો આવે? 1 1 1 2 1 3 n so n 2 1 2 2 2 3 n so n 3 1 3 3 આમ ચાલ્યા જ કરે. બરાબર, અટકશે નહીં. તો અહીંયા પહેલો ઘટક 1 1 મૂકું તો ચલો પહેલો ઘટક આપણે 1 1 મૂકીએ. તો તમે જે ઘટક લખો ને એનો રિવર્સ ઘટક લખી કાઢવાનો. તો 1 1 નો રિવર્સ ઘટક 1 1 થશે. ચલો પછી 1 2 લખો તો 1 2 લખો તો એનો રિવર્સ ઘટક શું આવશે? 2 1. પછી 1 3 લખો તો એનો રિવર્સ ઘટક શું આવશે? 3 1. પછી અહીંયા 2 1 લખો તો એનો રિવર્સ ઘટક શું આવશે? 1 2. તો અહીંયા શું થશે? ભિન્ન ઘટકોના પ્રતિબિંબ ભિન્ન મળશે. બરાબર, તો અહીંયા તમે જુઓ કોઈ પણ બે ઘટકો જુદા જુદા લેશો તેના પ્રતિબિંબ પણ શું મળશે? જુદા જુદા. તો અહીંયા આપણે આવું લખી શકાય 1 2 not equal to 1 3 implies f of 1 2 not equal to f of 1 3. એટલે શું થયું? પ્રદેશના કોઈ પણ બે ભિન્ન ઘટકોના પ્રતિબિંબ શું મળ્યા? ભિન્ન મળ્યા. એટલે આ શરતનું પાલન થયું જોવો જોઈએ. x1 not equal to x2 implies f of x1 not equal to f of x2. તો અહીંયા શું થશે? f એક એક વિધેય છે. હવે તમે વિધેયનો વિસ્તાર શોધશો તો વિસ્તાર એટલે શું? તમારા જે ઘટકો છે એના પ્રતિબિંબ. તો આ બધા પ્રતિબિંબ આને આ જ આવવાના. એટલે તમે વિસ્તાર શોધશો તો આ n ક્રોસ n જ આવશે. અને n ક્રોસ n એ સહપ્રદેશ છે. એટલે તમારો વિસ્તાર શોધશો તો એ n ક્રોસ n જ આવશે અને એ તમારો થશે સહપ્રદેશ. એટલે f વ્યાપ્ત વિધેય થશે. f શું થશે? વ્યાપ્ત વિધેય છે. એટલે તમે આ n ક્રોસ n ના દરેક ઘટકના પ્રતિબિંબ શોધશો. ધારો કે તમે અહીંયા 2 1 લો તો એ જ ઘટક પાછો 1 2 આવશે. બરાબર, તો 3 3 લો સરખા ઘટકો તો આવવાના જ. 2 3 લો તો 3 2 આવશે. એટલે આ આગળ જતા શું થઈ જશે? એ n ક્રોસ n જ થશે. એટલે અહીંયા વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ સરખો થશે. એટલે f શું બનશે? વ્યાપ્ત વિધેય થશે. ચલો પછી 1.2 નો દાખલા નંબર 9 સ્વાધ્યાય 1.2 નો 9મો એક્ઝામ્પલ અને ટીક કરીશું આપણે. જો અહીંયા શું આપ્યું છે? ધારો કે f from n to n. ધારો કે f from n to n f of n બરાબર છગડીયા કૌંસમાં n plus 1 upon 2 n અયુગ્મ અને n by 2 તો n યુગ્મ. પ્રત્યેક n belongs to n દ્વારા વ્યાખ્યાયિત વિધેય આપેલ છે. દ્વારા વ્યાખ્યાયિત વિધેય આપેલ છે. વિધેય f એક એક છે કે નહીં? વિધેય f એક એક છે કે નહીં? ક્વેશ્ચન માર્ક. તથા વ્યાપ્ત છે કે નહીં તે નિશ્ચિત કરો. વ્યાપ્ત છે કે નહીં તે નિશ્ચિત કરો. તમારા જવાબનું સમર્થન કરો. તમારા જવાબનું સમર્થન કરો. ધ્યાન રાખજો. એટલે તમારે અહીંયા શું ચેક કરવાનું? f એક એક વિધેય છે, વ્યાપ્ત વિધેય છે. બરાબર, તો અહીંયા આપણે શરૂઆત શું કરીશું? જો પહેલા જે વિધેય આપ્યું છે ડિફાઇન કરીશું. f from n to n. બરાબર, અહીંયા પ્રદેશ n છે અને સહપ્રદેશ શું છે? n. હવે આપણે અહીંયા બે વિધેય છે અલગ અલગ, એટલે આપણે આને ડિવાઈડ કરી દઈએ આ રીતે. તો n અયુગ્મ છે. તો n અયુગ્મ હોય તો વિધેય આપણે શું લખીશું? f of n બરાબર n plus 1 upon 2. અને n યુગ્મ હોય તો f of n બરાબર શું આવશે? n by 2. બરાબર, બે વિધેયને અમે શું કર્યા? અલગ અલગ કર્યા. હવે આપણો પ્રદેશ n છે તો n માંથી અયુગ્મ સંખ્યાઓ હું 1 લઉં, 3 લઉં, 5 લઉં,
અહીંયા આગળ n યુગ્મ છે તો પ્રદેશમાંથી n ની કિંમતો હું 2 લઉં 4 લઉં 6 લઉં બરાબર તો તમારે એક એકમાં શું થવું જોઈએ ભિન્ન ઘટકોના પ્રતિબિંબ શું મળવા જોઈએ ભિન્ન મળવા જોઈએ તો અહીંયા 1 મૂકો તો 1 + 1/2 એટલે 2/2 બરાબર 1 ચલો પછી 3 + 1/2 એટલે 4/2 બરાબર 2 5 + 1/2 6/2 બરાબર 3 પછી અહીંયા 2 મૂકો એટલે 2/2 1 4/2 2 6/2 3 તો અહીંયા જુઓ આનું પ્રતિબિંબ 2 મળ્યું આ 3 નું પ્રતિબિંબ 2 મળ્યું અને 4 નું પ્રતિબિંબ 2 મળ્યું તો અહીંયા શું થાય જોજો અહીંયા એક વસ્તુ જુઓ 3 અને 4 સરખા નથી 3 અને 4 સરખા નથી પણ એના પ્રતિબિંબ કેવા આયા સરખા આયા જોજો 3 not equal to 4 implies f of 3 બરાબર f of 4 તો f એક એક વિધેય થશે નહીં એટલે f એક એક વિધેય નથી બરાબર ચલો હવે વ્યાપ્ત વિધેય માટે શું કરવાનું એનો વિસ્તાર શોધો તો એનો વિસ્તાર શું હશે જો 1 આવશે 2 આવશે 3 આવશે એ રીતે 4 5 6 7 અપ ટુ n આખો આવી જશે તો આનો તમે વિસ્તાર શોધશો તો વિસ્તાર એટલે જે ઘટક છે એના પ્રતિબિંબ 1 2 3 4 5 6 7 1 2 3 4 ડોટ 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 અપ ટુ ઇન્ફિનિટ તો આનો વિસ્તાર તમે શોધશો તો એ વિસ્તાર એ શું થશે સહપ્રદેશ જેટલો થશે બરાબર તો વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ કેવો થયો સરખો થયો તો f શું થશે વ્યાપ્ત વિધેય છે જવાબ આવશે f એક એક નથી એટલે f એક એક નથી તો શું કહેવાય f અનેક એક છે f એક એક નથી એટલે f અનેક એક છે અને તમે વિસ્તાર શોધશો તો વિસ્તાર અને સહપ્રદેશ શું થશે સરખા એટલે f શું થશે વ્યાપ્ત વિધેય થશે બરાબર ચલો પછી ઉદાહરણ 12 હોમવર્કમાં આવશે 16મો એક્ઝામ્પલ 16મો દાખલો ઉદાહરણ 12 એ હોમવર્કમાં આવશે હું ગણાવતો નથી જોઈ લેજો ચલો એ આવડે એવું છે ચલો પછી 1.2 નો સ્વાધ્યાય 1.2 નો બીજો દાખલો એમાં તમારે બધા વિધેય આપેલા છે જો એકમાં આવું આપેલું છે પહેલામાં f from n to n f of x બરાબર x વર્ગ તો તમારે ચેક કરવાનું f એક એક વિધેય છે વ્યાપ્ત વિધેય છે તો અહીંયા તમે આ x ની કિંમત શેમાંથી લેવાની પ્રદેશમાંથી તો અહીંયા 1 લો તો 1 નો વર્ગ શું થશે 1 પછી 2 લો તો 2 નો વર્ગ 4 3 લો તો 3 નો વર્ગ 9 તો આમ ચાલ્યા જ કરે તો અહીંયા પ્રદેશના કોઈ પણ બે ભિન્ન ઘટકોના પ્રતિબિંબ શું મળે છે ભિન્ન મળે છે તમે પ્રદેશના કોઈ પણ બે ભિન્ન ઘટકો લો તેના પ્રતિબિંબ ભિન્ન મળવાના એટલે આ શરતનું પાલન થાય x1 not equal to x2 implies f of x1 not equal to f of x2 આને શું કહેવાય આ બંને ઘટકો શેના છે પ્રદેશના એટલે હું અહીંયા આવું લખું પ્રદેશના કોઈ પણ બે ભિન્ન ઘટકોના પ્રતિબિંબ ભિન્ન મળે છે પ્રદેશના કોઈ પણ બે ભિન્ન ઘટકોના પ્રતિબિંબ ભિન્ન મળે છે f એક એક વિધેય છે f એક એક વિધેય છે બરાબર ચલો આનો વિસ્તાર તમે શોધશો તો 149 એટલે આવું થશે જો રેન્જ ઓફ f 149 અપ ટુ ઇન્ફિનિટ તો એ સહપ્રદેશ જેટલો થશે નહીં એટલે વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ સરખો થશે નહીં એટલે f વ્યાપ્ત વિધેય નથી એટલે અહીંયા લખીશું f વ્યાપ્ત વિધેય નથી એટલે f એક એક વિધેય છે f એક એક વિધેય છે પણ f વ્યાપ્ત વિધેય નથી બરાબર ચલો પછી અહીંયા n ની જગ્યાએ z to z હોય n ની જગ્યાએ શું હોય z to z બરાબર તો શું થશે જો z એટલે શું થાય સેટ ઓફ ઇન્ટીજર્સ -3 -2 -1 0 1 2 3 n so n ચલો હું પહેલા 0 લઉં તો 0 આવે 1 લઉં તો 1 આવે -1 લઉં તો 1 આવે 2 લઉં તો 4 આવે -2 લઉં તો 4 આવે તો
તો અહીં શું થયું? જો આ બે ઘટકો જુદા જુદા છે પણ એના પ્રતિબિંબ શું મળ્યા? 1 મળ્યા. એટલે આવું લખાય 2 not equal to -2 implies f of 2 બરાબર f of -2. તો ભિન્ન ઘટકોના પ્રતિબિંબ એક જ મળ્યા જોવા જોઈએ. એટલે f એક નથી, f એક નથી, f એક વિધેય નથી. હવે તમારો વિસ્તાર શોધશો તો વિસ્તાર શું આવશે? 0 1 4 વિસ્તાર આવો આવશે. જો 0 1 4 9 અપ ટુ ઇન્ફાઇનાઇટ. તો એ સહપ્રદેશ જેટલો થશે નહીં. તો વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ સરખો નથી. તો f વ્યાપ્ત વિધેય નથી, f વ્યાપ્ત વિધેય નથી. બરાબર. ચલો પછી એમાં ત્રીજો ભાગ આવશે. ત્રીજો ભાગ એ મેં કરાયેલો છે આગળ. ત્રીજા ભાગમાં આવું છે. જો f from r to r f of x બરાબર x². આગળ જે દાખલો કરાયેલો ને x⁴ વાળો હતો. તો અહીંયા તમે જુઓ, પહેલા મેં વિધેય ડિફાઇન કર્યું. હવે આ f એક નથી, તો એક નથી એના માટેનું કોઈ કારણ આપવું પડે તમારે. તો હું આ x ની કિંમત r માંથી એક 1 લઉં અને એક -1 લઉં. તો 1 નો વર્ગ 1 થશે અને -1 નો વર્ગ પણ શું થશે? 1 થશે. તો આ 1 અને -1 સરખા નથી પણ એના પ્રતિબિંબ કેવા આયા? સરખા આયા. એટલે f એક નથી, f એક નથી. હવે ધ્યાન રાખજો, અહીંયા r છે. જો પ્રદેશ સહપ્રદેશ શું છે? r. જ્યારે r હોય અને વિધેયનો વિસ્તાર શોધવો હોય તો તમારે આ વિધેય પરથી વિસ્તાર શોધવાનો. એટલે વિધેયનો ઉપયોગ કરીશું. તો x² કેવો હોય? હંમેશા 0 અથવા 0 થી મોટો. અને રિવર્સમાં લખો એટલે આવું લખાય. જ્યારે વિસ્તાર શોધવાનો આવે તો ઇક્વાલિટી હંમેશા લેસ ધેન માં રાખવી. હવે આને આમ સંખ્યા રેખા પર લઈ જાઓ તો આ માઇનસ ઇન્ફાઇનાઇટ ને ઇન્ફાઇનાઇટ. તો આ x² belongs to 0 to infinite થાય. તો x² એટલે શું થાય? f of x. તો આનો વિસ્તાર શું આવ્યો? 0 to infinite. તો એ સહપ્રદેશ જેટલો નથી. જો તો અહીંયા હું લખીશ is not equal to સહપ્રદેશ. તો વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ સરખા નથી. f વ્યાપ્ત નથી. એટલે f વ્યાપ્ત વિધેય થશે નહીં. ચલો પછી ચોથો દાખલો. f from n to n f of x બરાબર x². ચલો આમાં આપણે શું ચેક કરવાનું? f એક છે, વ્યાપ્ત છે. f એક વિધેય છે, વ્યાપ્ત વિધેય છે. બરાબર. ચલો આમાં શું કરીશું? બોલો જોઈ. f એક વિધેય છે, વ્યાપ્ત વિધેય છે. તો આ x ની કિંમત n માંથી 1 લો તો 1 નો ઘન શું થાય? 1. પછી 2 લો તો 2 નો ઘન 8, 3 નો ઘન 27. આમ ચાલ્યા જ કરે. તો પ્રદેશના આ બધા ઘટકો પ્રદેશના છે. તો પ્રદેશના કોઈ પણ બે ભિન્ન ઘટકોના પ્રતિબિંબ આ વળી લાઈન લખી કાઢો. જો પ્રદેશના કોઈ પણ બે ભિન્ન ઘટકોના પ્રતિબિંબ ભિન્ન મળે છે. f એક વિધેય છે. f શું છે? એક વિધેય છે. હવે તમે વિસ્તાર શોધશો તો એ n થશે નહીં. તો અહીંયા હું લખીશ રેન્જ ઓફ f 1 8 27 and so n is not equal to n. કૌંસમાં આવશે સહપ્રદેશ. તો વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ સરખો નથી. f વ્યાપ્ત વિધેય નથી. બરાબર. એટલે f એક વિધેય છે પણ f વ્યાપ્ત વિધેય નથી. ચલો પછી ચોથો પાંચમો દાખલો હોમવર્કમાં આવશે. પાંચમામાં આવું છે f from z to z f of x બરાબર x². f from z to z f of x બરાબર x². ચલો એ ગણજો આવડે એવો છે. પછી આવશે 1.2 નો દાખલા નંબર 3 સ્વાધ્યાય 1.2 નો ત્રીજો એક્ઝામ્પલ. હવે આ બે વસ્તુ ધ્યાન રાખજો કે પૂર્ણાંક ભાગ વિધેય હોય ને તેનો વિસ્તાર z થાય. પૂર્ણાંક ભાગ વિધેય હોય તેનો વિસ્તાર શું થાય? z થાય. અને માનાંક વિધેય હોય તેનો વિસ્તાર 0 to infinite થશે. બરાબર. હવે પૂર્ણાંક ભાગ મેં તમને સમજાવ્યું
n પ્લસ 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન n, તો x નો પૂર્ણાંક ભાગ શું થાય? સોરી, અહીંયા n આવશે, અહીંયા આવશે n પ્લસ 1, તો એનો પૂર્ણાંક ભાગ શું થશે? n થશે. એટલે જો મારો x એ કોઈ બે ક્રમિક નંબર વચ્ચે હોય તેનો પૂર્ણાંક ભાગ શું લખાય? n લખાય. ધારો કે મારે 1.5 નો પૂર્ણાંક ભાગ લખવો છે, તો 1.5 એ કયા બે પૂર્ણાંક વચ્ચે આવે? 1 અને 2 ની વચ્ચે આવે. તો આ x થાય, આ n થાય અને આ n પ્લસ 1 થાય. તો આનો પૂર્ણાંક ભાગ શું થશે? 1 થશે. એટલે તમારે 1.5 થી મોટા પૂર્ણાંકો નહીં લેવાના અને વધેલા જે પૂર્ણાંકો છે એમાં સૌથી મોટો પૂર્ણાંક લખવાનો. બરાબર? ધારો કે એક્ઝેક્ટ નંબર હોત 1 હોત તો 1 નો પૂર્ણાંક ભાગ 1 થાત. એક્ઝેક્ટ 1 હોત તો 1 નો પૂર્ણાંક ભાગ શું થાત? 1 થાત. અને -1.5 હોત તો એનો પૂર્ણાંક ભાગ -2 થાત. પણ પૂર્ણાંક ભાગના જે પ્રતિબિંબ છે બધા ઝેડમાંથી જ આવશે. એટલે પૂર્ણાંક ભાગ વિધેયનો વિસ્તાર શું થાય? હંમેશા ઝેડ થશે. આ યાદ રાખજો. અને માનાંક વિધેયનો વિસ્તાર શું થાય? 0 to ઇન્ફાઇનાઇટ. ચલો 1.2 નો ત્રીજો એક્ઝામ્પલ, f from, અહીંયા આવું આપેલું છે, f of x બરાબર પૂર્ણાંક ભાગ x, f from r to r. તો આ એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. હવે જો તમે એક માટે શું કરો? ધારો કે અહીંયા 1.1 લો, તો 1.1 નો પૂર્ણાંક ભાગ શું થાય? 1 થાય. અને હું 1.3 લઉં તો 1.3 નો પૂર્ણાંક ભાગ શું થાય? 1 થાય. તો આ બે સરખા નથી. જો 1.1 નોટ ઇક્વલ ટુ 1.3, પણ એના પ્રતિબિંબ કેવા આયા? સરખા આયા. તો f એક વિધેય નથી અને પૂર્ણાંક ભાગ વિધેયનો વિસ્તાર શું થાય? z થાય. એટલે f of x belongs to z. બરાબર? તો વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ સરખા નથી. અહીંયા સહપ્રદેશ શું છે? r. બરાબર? x એમાં છે, x એમાં છે r માં. તો આનો પૂર્ણાંક ભાગ શેમાં આવે? z માં આવે. પૂર્ણાંક ભાગ વિધેયનો વિસ્તાર શું થાય? હંમેશા z થાય. એટલે f of x belongs to z. તો વિસ્તાર અને સહપ્રદેશ, અહીંયા સહપ્રદેશ શું છે? r. તો અહીંયા રેન્જ ઓફ f આવશે z is not equal to r. કૌંસમાં આવશે સહપ્રદેશ. તો વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ સરખો નથી. એટલે અહીંયા હું લખીશ f વ્યાપ્ત વિધેય નથી. બરાબર? એટલે f એક પણ નથી અને f વ્યાપ્ત વિધેય પણ નથી. ચલો પછી 1.2 નો ચોથો એક્ઝામ્પલ, 1.2 નો દાખલા નંબર 4. એમાં આપેલું છે f from r to r, f from r to r, f of x બરાબર માનાંકમાં x. હવે માનાંક હોય તેનો વિસ્તાર શું થાય? 0 to ઇન્ફાઇનાઇટ. બરાબર? ચલો હવે એક માટે શું કરીશું? આપણે અહીંયા બે ઘટકો લઈએ. ધારો કે અહીંયા 1 લો અને -1 લો, તો 1 અને -1 બંને આના ઘટકો કહેવાય. તેના પ્રતિબિંબ શોધીશું તો બંનેના 1 મળશે. તો અહીંયા શું થયું? જો 1 અને -1 સરખા નથી પણ એના પ્રતિબિંબ કેવા મળ્યા? સરખા મળ્યા. એટલે આ બે ઘટકો જુદા જુદા છે પણ એના પ્રતિબિંબ સરખા મળ્યા. એટલે f એક નથી, f એક નથી. હવે માનાંક વિધેય હોય એટલે તમે જે બી ઘટકો લેશો તેનું પ્રતિબિંબ માનાંક છે તો માનાંક વિધેય કેવું હોય? હંમેશા 0 અથવા 0 થી મોટું હોય. અને રિવર્સમાં લખો તો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ માનાંકમાં x. તો આને સંખ્યા રેખા પર લઈ જાઓ તો માઇનસ ઇન્ફાઇનાઇટ ના ઇન્ફાઇનાઇટ. તો માનાંકમાં x belongs to 0 to ઇન્ફાઇનાઇટ થયા જોઈએ. હવે આના બરાબર શું લખાય? f of x લખાય. તો અહીંયા શું થયું? આ વિધેયનો વિસ્તાર શું આવ્યો? 0 to ઇન્ફાઇનાઇટ is not equal to સહપ્રદેશ. તો અહીંયા હું લખીશ વિસ્તાર શું આવ્યો? વિસ્તાર 0 to ઇન્ફાઇનાઇટ અને એ નોટ ઇક્વલ ટુ r. એટલે અહીંયા લખીશું સહપ્રદેશ. તો વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ સરખા નથી. f વ્યાપ્ત વિધેય નથી, f વ્યાપ્ત વિધેય નથી. બરાબર? એટલે f એક પણ નથી અને f વ્યાપ્ત પણ નથી. ચલો પછી 1.2 નો દાખલા નંબર 5, 1.2 નો પાંચમો એક્ઝામ્પલ.
1.2 નો દાખલા નંબર 5 એમાં આવું આપેલું છે જો f from r to r f of x બરાબર અહીંયા 1 છે 0 છે અને -1 છે જો x 0 થી મોટો હોય x બરાબર 0 હોય અને x 0 થી નાનો હોય એટલે આ ચિહ્ન વિધેય થઈ ગયું જો મારો x 0 થી મોટો હોય તો એનું પ્રતિબિંબ 1 આવે x 0 થી નાનો હોય તો એનું પ્રતિબિંબ -1 આવે અને x બરાબર 0 હોય તો એનું પ્રતિબિંબ શું આવે 0 આવે તો તમારે અહીંયા f એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી બરાબર ચલ હવે તમારે આપણે f એક નથી એ ચેક કરીએ તો x 0 થી મોટો ધારો કે હું x 0 થી મોટો 10 લઉં તો 10 નું પ્રતિબિંબ એક જ આવશે અને x 0 થી મોટો 11 લઉં તો એનું પ્રતિબિંબ એક આવશે જોજો બરાબર તો અહીંયા આગળ અહીં મેં બુકમાં 2 અને 3 લીધેલા છે તો f of 2 લો અને f of 3 લો તો 2 અને 3 એ 0 થી મોટા છે તો 2 0 થી મોટો હોય તો એનું પ્રતિબિંબ શું આવે 1 અને 1 તો અહીં લખાય 2 not equal to 3 implies f of 2 બરાબર f of 3 એટલે આ બે સરખા નથી પણ એના પ્રતિબિંબ કેવા છે સરખા એટલે f એક વિધેય નથી હવે વિધેયનો વિસ્તાર શું આવશે ચિહ્ન આ ચિહ્ન વિધેય કહેવાય આ વ્યાખ્યા છે ને શું કહેવાય ચિહ્ન વિધેય તેનો વિસ્તાર -1 0 અને 1 જ આવશે જો આ ત્રણેય ભેગા કરીએ એટલે r થઈ જાય તો અહીંયા આગળ વિધેયનો વિસ્તાર રેન્જ ઓફ f -1 0 1 તો એ સહપ્રદેશ જેટલો નથી એટલે અહીંયા હું લખીશ નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ બરાબર એટલે f વ્યાપ્ત વિધેય નથી એટલે f એક પણ નથી અને f વ્યાપ્ત વિધેય પણ નથી ચાલો પછી આવશે 1.2 નો છઠ્ઠો એક્ઝામ્પલ 1.2 નો દાખલા નંબર 6 એમાં આપેલું છે a બરાબર 1 2 3 1.2 નો છઠ્ઠો દાખલો a બરાબર 1 2 3 b બરાબર છગડિયા કૌંસમાં 4 5 6 7 f from a to b વિધેય તમારું આવું છે f from a to b f બરાબર છગડિયા કૌંસમાં 1 4 2 5 3 6 દ્વારા વ્યાખ્યાયિત છે આપણે સાબિત કરવાનું f એક છે મારે આવું સાબિત કરવાનું f એક વિધેય છે હવે શરૂઆત આપણે પહેલા જે આપેલું છે કરીશું જોજો હવે આમે ખબર પડે જો તમને અહીંયા 1 નું પ્રતિબિંબ શું છે 1 નું પ્રતિબિંબ શું છે 4 પછી 2 નું પ્રતિબિંબ શું છે 5 અને 3 નું પ્રતિબિંબ શું છે 6 તો અહીંયા પ્રદેશના આ 1 2 અને 3 એ પ્રદેશના ઘટકો છે તો પ્રદેશના ભિન્ન ઘટકોના પ્રતિબિંબ શું મળ્યા ભિન્ન મળ્યા એટલે f શું થશે એક વિધેય થશે તો અહીંયા લાઈન લખી દેવાની અહીં પ્રદેશના કોઈ પણ બે શબ્દ લખવાનો અહીં પ્રદેશના કોઈ પણ બે ભિન્ન ઘટકોના પ્રતિબિંબ ભિન્ન મળે છે f એક વિધેય છે ચલો પછી એક આગળનો દાખલો લઈ લઈએ આપણે એ દાખલો આગળનો આવો છે 1.2 નો 12મો દાખલો લઈ લઈએ શરૂઆતનો ચલો 12મો દાખલો એમાં આવું છે 1.2 નો દાખલા નંબર 8 એમાં આવું આપેલું છે f from a cross b to b cross a f of ab બરાબર ba તો તમારે ચેક કરવાનું f એક અને વ્યાપ્ત છે f એક અને વ્યાપ્ત છે બરાબર તો આ તમારો પ્રદેશ છે અને આ તમારો સહપ્રદેશ છે બરાબર તો તમારે એક માટે આપણે શું કરતા હતા f of x1 બરાબર f of x2 થી શરૂઆત કરતા હતા અને આનો જવાબ શું લાવતા હતા x1 બરાબર x2 આવું લાવતા હતા તો આ જે બે ઘટકો છે કઈથી લેતા હતા પ્રદેશમાંથી
તો તમારે આ તમારો પ્રદેશ કહેવાય. જો તો અહીંયા હું જે બે ઘટકો લઈશ એ ક્રમયુક્ત પ્રકારના લઈશ, એટલે આવા લઈશ A B C D. આ બે ઘટકો લીધા જોવા જોઈએ x1 અને x2. તો એ બે ઘટકો શેમાંથી લઈશું? પ્રદેશમાંથી. એટલે હું આવું લખું, પ્રત્યેક ABCD belongs to A cross B માટે હવે તમારે શું કરવાનું, જે ઘટકો છે અહીંથી શરૂઆત કરતા હતા f of x1 બરાબર f of x2 થી, તો અહીંયા શરૂઆત કેવી કરવાની? f of AB બરાબર f of CD. અહીંથી શરૂઆત કરવી પડશે જોવા જોઈએ. તો f of AB શું કહે છે? જે ઘટક છે એનું પ્રતિબિંબ રિવર્સ લખો BA. તો અહીંયા શું આવે? DC. તો આ સમાનતા માટે શું થાય? B બરાબર D તથા A બરાબર C. તો આને આગળ લખાય A બરાબર C તથા B બરાબર D. તો આને આવું લખાય AB બરાબર CD. તો જો f of x1 બરાબર f of x2 થી શરૂઆત કરી અને જવાબ શું લાયા? x1 બરાબર x2. તો x1 બરાબર x2 અહીં આયા. તો આ તમારો x1 x2 અહીં આવી ગયો જોવા જોઈએ પાછો. એટલે f શું થશે? એક વિધેય થશે. એટલે અહીંયા લખી દેવાનું f એક વિધેય છે. વ્યાપ્ત વિધેય માટે શું કરવાનું? તો સહપ્રદેશના કોઈ ઘટક માટે પ્રદેશનો કોઈ ઘટક એવો મળે કે જેથી, તો સહપ્રદેશના કોઈ ઘટક માટે, તો સહપ્રદેશ કોણ? પ્રદેશ અને સહપ્રદેશ. તો સહપ્રદેશનો ઘટક આવો હશે. તો આ ઘટક શેમાંથી લેવાનો? B ક્રોસ A માંથી. તો પ્રત્યેક BA belongs to B ક્રોસ A માટે પ્રદેશનો ઘટક AB belongs to A ક્રોસ B એવો મળે કે જેથી એનું પ્રતિબિંબ, તો આનું પ્રતિબિંબ શું થાય જોવા જોઈએ. તમે જે ઘટક લેશો એનો રિવર્સ ઘટક મળશે જ. તમે B ક્રોસ A માંથી કોઈ પણ ઘટક લો તો એનો રિવર્સ ઘટક અહીં મળશે. એટલે આ આખી વ્યાખ્યા થઈ ગઈ વ્યાપ્ત વિધેયની. એટલે અહીંયા શું લખીશું? f વ્યાપ્ત વિધેય છે. બરાબર? એટલે f એક વિધેય છે અને f વ્યાપ્ત વિધેય છે. ચાલો અહીંયા અટકીશું. કાલે મળીશું. આવજો. જય શ્રી રામ.